વડોદરામાં બ્રિજ નીચે બનાવેલું રમતગમતનું સંકુલ ફરી વિવાદમાં આવ્યું છે। 5 કરોડનો ખર્ચ કર્યો છતાં તેને ચલાવવા માટે નથી કોઈ તૈયાર અને ટેબલ ખુરશી બાકડાનો ખર્ચ કર્યો, પરંતુ સંકુલ હજુ સુધી શરૂ નથી કરાયું। ટેબલ ટેનિસ, કેરમ, ચેસ જેવી રમત માટેની સુવિધા પણ કરાઈ છે અને હરિનગર બ્રિજ અને ફતેગંજ બ્રિજ નીચે બનાવવામાં આવ્યું છે આ સ્પોર્ટ્સ સંકુલ। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જો કે હજુ સુધી ચાલુ નથી થયું। મનપા સુરત અને રાજકોટની જેમ શરૂ કરેલા સ્પોર્ટ્સ સંકુલને ચાલુ ન કરી શક્યું અને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। વડોદરા કોર્પોરેશને સ્પોર્ટ્સ સંકુલ પ્રમોશન ફાઉન્ડેશનને ચલાવવા આપ્યા હતા। કામ તંત્રે અહીંયા કર્યું છે કે જે પ્રમાણે લોકોના વેરાના પૈસા લાખો રૂપિયા અહીંયા નાખી દીધા, સંકલનનો અભાવ, જે તે સમયે જે તે સંસ્થાને તમે જે સમર્પિત કરવાના હતા એ સંસ્થા હજુ સંકલન કર્યું હોત તો આજે આ પરિસ્થિતિ ના આવત। આજે તમે લાખો રૂપિયા ખર્ચો કરી નાખ્યો ને અત્યારે જે તે સંસ્થાને તમે સંસ્થા પર શું કહે છે કે અત્યારે આ જે જગા છે એ પોલ્યુશન ને ટ્રાફિકની જે ધ્યાનમાં લેતા બરાબર છે નથી, એટલે લોકોના પૈસા ખોટી જગ્યાએ વેડફાઈ ગયા। અને ખાસ એક વાત તો કહેવા માંગીશ કે વડોદરા શહેરની અંદર કે ગુજરાતની અંદર લોકોના ફંડિંગને લઈને કોઈ ગંભીરતા છે જ નથી। વડોદરા મહાનગરપાલિકાએ બ્રિજ નીચે બનાવેલા સંકુલ અત્યારે પાલિકા માટે ગળાના હાડકા સમાન બની ગયા છે। કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં પણ આ સ્પોર્ટ સંકુલ શરૂ થઈ શક્યું નથી, કારણ કે મહાનગરપાલિકાએ વડોદરા સ્પોર્ટ પ્રમોશન સંસ્થાને આ કામગીરી આપી છે, પરંતુ એ કામગીરી શરૂ કરી નથી। હવે આ સંસ્થા એવું કહી રહી છે કે આજે ટેબલ ટેનિસ માટેની જે જગ્યા છે નાની છે, અહીંયા ટેબલ ટેનિસ નહીં રમાડી શકાય। આ સંસ્થા હવે અન્ય સંસ્થાઓને આ સંચાલન માટે આપી રહી છે। એક સંસ્થાને કામ આપ્યા પછી એ બીજાને કેવી રીતે આપી શકે એક મોટો સવાલ છે, પરંતુ અહીંયા વડોદરા મહાનગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા સ્પોર્ટ સંકુલ આજે પણ શરૂ નથી થઈ શક્યા। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।